દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ છે 10મા ધોરણની પરીક્ષા પાસ કરે છે અને એમાંથી માત્ર 1% વિદ્યાર્થીઓ એવા હોય છે જેમને ખબર હોય છે કે 5 વર્ષ પછી એમને શું કરવાનું, એમની જગ્યા ક્યાં હશે, બરાબર. બાકીના 99% લોકો છે એ ભેડ ચાલનો હિસ્સો બની અને મારા મિત્રએ આ કોર્સ લીધો એટલે હું આ કોર્સ લઉં, મારા પપ્પા આ કહે છે એટલે મારે આ કરવાનું, આ બધું કરતા હોય છે. પણ આજના આ વેબિનારનો આપણો મતલબ એ છે કે આપણે જો તમે 1% ની અંદર આવવા માંગો છો કે જેમને ખબર છે કે 5 વર્ષ પછી આપણે ક્યાં હોઈશું, આપણે શા માટે આ કોર્સ કરી રહ્યા છીએ, આ કરિયર આપણે શા માટે ચૂઝ કર્યું છે, તો એના જે રોડ મેપ વિશે આપણે આજના આ સેશનની અંદર વાત કરવાના છીએ અને સંપૂર્ણ એનાલિસિસ આજના સેશનની અંદર કરવાના છે, બરાબર. અત્યારે આપણે જોઈએ તો આપણી આસપાસ 3 પ્રકારના લોકો હશે, બરાબર. એક હશે પિયર પ્રેશર વાળા કે મારો મિત્ર કહે છે મારે આ કોર્સ કરવું છે એટલે મારે પણ એ જ કરવું છે, એટલે આ કરિયરની અહીંયા કેમ કે કરિયરનો સુસાઇડ પોઈન્ટ છે. ભાઈ તમારા મનમાં કંઈક અલગ હતું, તમારે કંઈક અલગ જગ્યાએ ઇન્ટરેસ્ટ હતો, પણ મારા મિત્રએ કીધું એટલે મારે આ કરવાનું, બરાબર. પછી અમુક એવા હોય છે પેરેન્ટલ એક્સપેક્ટેશન વાળા કે જેમના પેરેન્ટ્સ કહે છે કે ભાઈ તારા કરવું પડશે, અમારે તને આ બનાવવો છે એટલે તારે તો આ કરવું જ પડશે, એટલે એવા વિદ્યાર્થીઓ હોય છે. બીજા હોય છે આઉટડેટેડ એડવાઇસ વાળા કે સાયન્સ એટલે હોશિયાર વિદ્યાર્થી સાયન્સ લે, બાકી નબળા હોય એટલે આર્ટ્સ કોમર્સ લે, એટલે આ વિચારધારા 20મી સદીની વિચારધારા કહેવાય કે 2026માં પણ તમે જો આ આધારે નિર્ણય લેતા હો તો પછી આ તમારી વિચારધારા છે એ આઉટડેટેડ કહેવાય, બરાબર. એઆઈના યુગની અંદર પણ તમે પછી આ બધી વાતો કરતા હો તો હવે કરિયર કઈ રીતે ચૂઝ કરવું, કરિયર ચૂઝ કરવાની સાચી રીત કઈ, સાચી પેટર્ન કઈ, એને જોઈને આપણે કરિયર ચૂઝ કરવું, તો એની અંદર જ આપણે આજે ડિટેલની અંદર વાત કરવી છે, બરાબર. તો સૌથી પહેલા તો તમારો રસ શેમાં છે, એટલે ઇન્ટરેસ્ટની વાત આવે, બરાબર. ઇન્ટરેસ્ટ એટલે ગમે છે પૂરતું નથી, બરાબર. તમે ઇન્ટરેસ્ટ એટલે કઈ રીતે કે જો તમને એ કામ તમારી રજાના દિવસે કરવાનું કહેવામાં આવે તો તમે રજાના દિવસે પણ એ પૂરી તૈયારી સાથે, પૂરી મહેનત સાથે, પૂરા ડેડિકેશન સાથે એ ફિલ્ડની અંદર કામ કરો તો એ તમારો ઇન્ટરેસ્ટ છે. સંપૂર્ણ મોડેલ છે, આપણે એને આઈસીએ મોડેલ તરીકે ઓળખવાનો છે. એની અંદર આઈનો મતલબ થાય છે ઇન્ટરેસ્ટ, સીનો મતલબ થાય છે કેપેબિલિટી અને એનો મતલબ થાય છે એમ્બિશન્સ, એટલે કે રસ, ક્ષમતા અને મહત્વાકાંક્ષા. આ ત્રણેયનો સમન્વય થાય એના પછી તમને એક બેસ્ટ કરિયર મળે છે. તો આપણે સી ની વાત કરીએ, કેપેબિલિટી એટલે કે તમારી ક્ષમતા, તમારો એટીટ્યુડ કેવો છે, જો તમારું લોજિક સારું છે, તમે સારી રીતે વિચારી શકો છો, ટેકનિકલ દરેક કોન્સેપ્ટ છે, ટેકનિકલ કોન્સેપ્ટની અંદર તમે બહુ સારી રીતે વિચારો છો, તો ટેકનિકલ ફિલ્ડની અંદર તમારે જવું જોઈએ. મેનેજમેન્ટના જુદા જુદા રોલ્સ છે એની અંદર તમારે જવું જોઈએ. એમ્બિશન્સ, તો તમારે 10 વર્ષ પછી કેવું જીવન જીવવું છે, જો તમારે વિદેશમાં જઈને સેટ થવું હોય તો તમારો રસ્તો અલગ હશે, બરાબર. જો તમારે પોતાનો બિઝનેસ સંભાળવો છે, પપ્પાનો બિઝનેસ એ સંભાળવો છે, તો તમારી માટે એ તમે શું બનવા માંગો છો એની એમ્બિશન્સના આધારે તમારો રસ્તો અલગ હોઈ શકે છે. ચેટ બોક્સની અંદર એક વિદ્યાર્થી એવું પૂછી રહ્યા છે કે સ્કોપ શેમાં વધારે છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખજો સ્કોપ છે એ ફિલ્ડમાં ના હોય, બરાબર. સ્કોપ્સ હંમેશા સ્કિલમાં હોય છે. તમારી પાસે કઈ સ્કિલ છે એના આધારે તમે તમારા માટે નવા રસ્તાઓ પસંદ કરી શકો છો, નવા રસ્તાઓ ઊભા કરી શકો છો. જો આપણે અત્યારે માર્કેટના ટ્રેન્ડના આધારે જોઈએ તો અત્યારે હેલ્થકેરમાં, એઆઈ અને ડેટા સાયન્સની અંદર, ફાઇનાન્શિયલ કન્સલ્ટિંગની અંદર અને ક્રિએટિવ ફિલ્ડની અંદર તમે અત્યારે આ કન્ટેન્ટ જોઈ રહ્યા છો તો એ કન્ટેન્ટ પણ આપણે વર્ચ્યુઅલી તમારી સમક્ષ લઈને આવી રહ્યા છે. તો આ બધા અલગ અલગ ક્રિએટિવ ફિલ્ડ છે. આપણા વિડીયોઝ તમે યુટ્યુબ પર જોશો, આમાંથી અમુક ક્લિપ્સ યુટ્યુબ પર પણ જશે, તો એ ક્રિએટિવ ફિલ્ડની અંદર આવે. તો આ 4 સ્તંભો છે જે ક્યારેય પડવાના નથી. એટલે માત્ર 11-12 પાસ કરી અને મતલબ કે આપણું એડમિશન લેવાનો હેતુ એ ના હોય કે આપણે 11-12 પાસ કરવું છે, પણ એ જોઈને તમે એડમિશન લેજો કે કોલેજમાં તમે આ ફિલ્ડની અંદર જશો તો ત્યાંથી કંઈક સ્કિલ શીખશો અને એ સ્કિલ્સના આધારે તમારું કરિયર બેસ્ડ બનશે. બીજું મિત્રો, જો તમે આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને એક કરિયર એસેસમેન્ટ ફોર્મ આવશે, બરાબર. તો એ ભરજો, એની અંદર તમે તમારી માહિતી ભરશો તો તમે અમારી સાથે પર્સનલી પોતાનું એક કરિયર કાઉન્સેલિંગનું સેશન બુક કરી શકો છો. બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ છે, જેની અંદર આપણી ટીમના એક્સપર્ટ્સ તમને માહિતી આપશે બધું, જેની અંદર તમને જુદા જુદા ફિલ્ડની અંદર ડીપ માહિતી 1-to-1 કોલ પર તમે મેળવી શકો છો. અને બી મિત્રો, કરિયર કાઉન્સેલિંગ અને આ બધું આપણે ઘણા બધા વિડીયો લેક્ચર જોઈશું. આ બધું આ વેકેશનના સમયગાળા દરમિયાન ચાલવાનું છે. પણ એક વસ્તુનો ખ્યાલ રાખવું બહુ જરૂરી છે કે આપણે કોઈ કરિયર કોઈ 2-4 દિવસની અંદર ચૂઝ નથી કરી લેવાનું કે ભાઈ મારા મિત્રએ આવું કીધું, પપ્પાએ આવું કીધું, આ બધું આપણે જોવાનું નથી. આપણે શામાં ઇન્ટરેસ્ટ છે, રિસર્ચ કરવાનું છે, પોતાના જે સ્કિલ છે એને પહેચાનવાના છે અને એના આધારે સમજી વિચારીને નિર્ણય લેવાનો છે. બાકી
આવતીકાલે આપણે બીજા લાઈવ સેશનની અંદર મળવાના છે, જેની અંદર આપણે હાઈ સેલેરી કરિયર્સ આફ્ટર 10th અને 12th સાયન્સ વિશે પણ વાતચીત કરવાના છીએ. તો અચૂકથી આપણા નેક્સ્ટ સેશનની અંદર પણ જોડાજો.